અમરેલીથી વિગતો છે। ધારીમાં આંગણવાડી સંચાલિકાઓનો વિરોધ સામે આવ્યો। આંગણવાડી સંચાલિકાએ બીએલઓની કામગીરી સોંપાતા તેઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે। આંગણવાડી સંચાલિકાઓને અધિકારીઓએ આરોપ લગાવ્યો છે। સંચાલિકાઓએ કામનું ભારણ હોવાથી બીએલઓની કામગીરીનો અસ્વીકાર કર્યો છે। ધારી મામલતદાર પર આંગણવાડી સંચાલિકાના આક્ષેપ અહીંયા સામે આવ્યા છે। કામગીરી નહીં સ્વીકારી તો વોરંટ ઇસ્યુ કરવાની તેઓ ધમકી આપી રહ્યા છે તેવું આંગણવાડી સંચાલિકા કહી રહ્યા છે। 3 સંચાલિકાઓની તબિયત લથડતા ધારી સરકારી દવાખાને તેઓને ખસેડવાની નોબત આવી હતી। તો આજે અમને જે કાંઈ મીટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે, પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા, તો અમે આ બીએલઓની કામગીરી કઈ રીતે? સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું। તો સાહેબ અમારે પણ નાના બાળકો છે, અમારે ઘર છે, તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ? અમારે અમારા નાના બાળકોને તો સાચવવા ને સાહેબ। કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પાડતા, પણ અમને 2 દિવસની મુદત આપો। જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારશું આ કામગીરી, અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું। આંગણવાડીના 3 બહેનો આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી, તો અમે લોકોએ પ્રાથમિક સારવાર આપેલી છે। અને પ્રાથમિક સારવાર બાદ તેમાંથી 3 હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી, તો એનું બીપી વધારે હતું, તો એને બીપીની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો। બીજા બેનને માનસિક બીમારી હતી, એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે। અને એક બેન હતા એમને દવા આપીને સારું છે, તો એમને અમે પછી રજા કરેલી છે।